જય ગિરનારી દોસ્તો, તમારું સ્વાગત છે સંતોની ભૂમિ જુનાગઢમાં. અત્યારે હું છું જુનાગઢ અને આપણે ચડવાનું છે આજે ગિરનાર. પરિક્રમા તો સ્થગિત રહી છે એટલે આપણે આજે ગિરનાર પહેલા ચડવાનું છે અને અહીંથી ગિરનાર ચડવાના પગથિયા ચાલુ થઈ ગયા છે. અને આજે વરસાદ નથી અને એકદમ વાદળછાયું વાતાવરણ છે એટલે મજા આવે એવું છે. ગરમી પણ નથી અને વરસાદ પણ નથી એટલે આજે ખૂબ જ મજા આવવાની છે ગિરનાર ચડવાની. તો ચાલો ગિરનાર, જય ગિરનારી. ગિરનારની આજુબાજુનો નજારો જો એકદમ મસ્ત નજારો છે આજે તો. અને તડકો તો બિલકુલ નથી, એકદમ મસ્ત મજાના વાદળા છે. અને જો આ ગાઢ જંગલ અને આ બાજુ છે ગિરનાર. જો વાદળોમાં ઢકાઈ ગયો છે. આપણે અહીંથી જવાનું છે ઉપર. આજે ખબર પડશે શરીર કેટલું સ્વસ્થ અને મજબૂત છે, કારણ કે આપણે ગિરનાર ચડવાનો છે. હજે તો થોડું જ ચડ્યા છે. આપણે ચડવાના છે 9,999 પગથિયા અને હજી લગભગ 1,500 પગથિયા ચડ્યા છે. તે આવા હાલ છે અને હજી જવાનું છે ઉપર. જો ગિરનાર દેખાય છે પણ આ તો હજી 50% જ છે. બાકી દત્તાત્રેય તો એની પાછળ બીજા 5,000 પગથિયા છે એટલે ઘણું ચડવાનું છે. અને રોપે જોઈ શકો છો. જો તમારે રોપેમાં જવું હોય તો રોપેમાં પણ જઈ શકો છો, પણ પ્રકૃતિનો આનંદ લેતા લેતા જવું હોય ને તો આ પગથિયાથી ચડવાની મજા લેવાની. ગિરનારના લગભગ 2,000 પગથિયા ચડ્યા છું, પણ અહીંથી એક સુંદર મજાનો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો. આ ગિરનારનું ગાઢ જંગલ અને જુનાગઢ જો એકદમ મસ્ત વાદળોની વચ્ચેથી દેખાય છે અને જબરદસ્ત લોકેશન છે. અને આ બાજુ છે ગિરનાર પર્વત. તો અહીંથી ઉપર જવાનું છે અને હજે તો ઘણું ચડવાનું છે. જય ગિરનારી, જય ગિરનારી. બમ બમ બમ. સાધુ સંતોની મોજ જો ભાઈ, ગુફામાં બેઠા છે અને ગિરનારીનો ભજન કરે છે. ગિરનારનો નજારો જો સુંદર મજાનો નજારો છે. અત્યારે એકદમ ધુમ્મસ છવાઈ ગયું છે ચારે બાજુ. જય ગિરનારી, જય ગિરનારી. કેવો સુંદર મજાનો નજારો છે. એકદમ વાદળા જો જંગલ પરથી પસાર થાય છે. એના દૂર દૂર દૂરથી ગાઢ જંગલ. જો અહીંથી ઉપર આવવાનો રસ્તો છે અને અહીંથી જવાનું છે ઉપર. જય ગિરનારી, જય ગિરનારી. હવે ટાઈમ દેખાવ. નજારો જો એકદમ મસ્ત નજારો છે. હજી 4,000 પગથિયા ચડ્યા છે અને થોડો થાક પણ લાગે છે, પણ વાતાવરણ એકદમ મસ્ત છે ને એના કારણે ચાલવાની મજા આવે છે. કારણ કે ઘડીકમાં ધુમ્મસ આવી જાય, પાછો તડકો આવી જાય અને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એના કારણે થાક ઘણો ઓછો થઈ જાય છે. અત્યારે તો જૈન મંદિરો પાસે પહોંચવા આવ્યા છે અને 4,000 પગથિયા પૂરા થયા છે.
આ જો ફ્રી પાણીની વ્યવસ્થા છે એટલે હાઈટ ઉપર, બાકી બોટલ લ્યો તો 50 રૂપિયાની બોટલ મળે છે. પણ અહીંયા જો તમને ઈચ્છા થાય એ પ્રમાણે પૈસા મૂકી શકો છો, બાકી ફ્રીમાં પાણી આપે છે. અહીંયા ઘણા ઐતિહાસિક અને જૂના જૈન મંદિરો છે, તમે જોઈ શકો છો. પિસ્તાલીસો પગથિયા ચડ્યા છે ને થોડો આરામ કરવા ઊભા છે. અને હવે 500 પગથિયા ચડીએ ને એટલે અંબાજી માતાનું મંદિર આવે છે. પણ જે 4000 થી 5000 સુધીના પગથિયા છે ને એ પગથિયા ચડવામાં થોડું અઘરું પડે છે અને થાક લાગે છે, કારણ કે એકદમ સીધું ચડાવ છે. રસ્તો પણ થોડો સાંકડો છે. જો એક જ પગ છે છતાં પણ ગિરનાર ચડે છે. ગિરનાર ચડવામાં ટ્રાફિક જો હવે ખૂબ જ ટ્રાફિક છે, એટલામાં તો ઉપર પણ ઘણી ટ્રાફિક છે એવું કેવું છે બધાનું. અંબાજી સુધી પહોંચવાના લગભગ 500 પગથિયા દૂર છીએ અમે, અને અત્યારે ટ્રાફિક જુઓ એકદમ ફૂલ ટ્રાફિક છે, લાઈન છે. ઉપર એક ડગલું પણ હલાય એવી જગ્યા નથી. જો બધા એમના ઊભા છે લાઈનમાં અને આગળ જવા પણ નથી દેતા. ગિરનાર ઉપર ચડવાની ટ્રાફિક જો કેટલી બધી ટ્રાફિક છે. એને અહીંથી અંબાજી મંદિર 500 પગથિયા દૂર છે. આ ભાઈઓને જો ટ્રાફિક નથી નડતી હો, આમ હોવું જોઈએ. ગિરનાર ચડવામાં એટલી બધી ટ્રાફિક છે. તો ક્યારના ઊભા થઈ 15-20 મિનિટ લાઈન આગળ હાલતી જ નથી. હવે આગળ શું તકલીફ છે તો ખબર નહીં, પણ ટ્રાફિક છે આગળ થી મંદિર સુધી. એવું કેવું છે જે રિટર્નમાં આવે છે એનું. હવે થોડી લાઈન હાલી છે. 1 કલાકમાં અમે લગભગ 150 પગથિયા ચડ્યા છું. 150 ની 100. હવે થોડી લાઈન હાલે છે. તો ટ્રાફિક છે પણ ધીરે લાઈન હાલે છે. અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા 5000 પગથિયા પૂરા થાય છે. જો તમે ગેટ જોઈ શકો છો, પણ ભીડ ખૂબ જ છે. સામે જો અંબાજી મંદિર દેખાય છે. ટ્રાફિક જો કેટલું બધું ટ્રાફિક છે. ઠેઠ અંબાજી થી ઠેઠ દત્તાત્રેય સુધી આવું ટ્રાફિક છે. અહીંયા સુધી લેન છે અને લાઈન પણ ધીરે હાલે છે. તો અત્યારે મેં લાઈનમાં ઉભા રહીને લગભગ 4 થી 5 કલાકે વારો આવે, એટલી બધી ટ્રાફિક છે. તો હવે મેં અહીંથી આગળ નહીં જઈ, અહીંથી આપણે પાછા વળી જઈશું અને પછી ક્યારેક ફરીથી આપણે દર્શને આવશું. અત્યારે 3 વાગ્યા છે અને લાઈન જો બહુ જાજી લાંબી છે અને હવે લાઈનમાં ઉભા રહીશું તો 2-3 કલાકે દર્શનનો વારો આવે અને પછી નીચે ઉતરીએ એટલે મોડું થઈ જાય છે. તો હવે આપણે દર્શન કરવા પછી ક્યારેક નેક્સ્ટ સમયે જઈશું. તો અત્યારે તો અહીંથી હવે આપણો પ્લાન છે કે રોપવેમાં નીચે જતા રહીએ, કારણ કે નીચે ઉતરવામાં પણ ઘણી બધી ટ્રાફિક છે. તો આગળ જવું પણ એટલું બધું શક્ય નથી. ટ્રાફિક તમે જોઈ શકો છો, અહીંથી એટલી લાઈન છે અને હજી તો આપણે 5000 પગથિયા સુધી હાલવું પડે. તો ઘણું દૂર છે અને ઘણી જ બધી ટ્રાફિક છે. તો આપણી પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી. અહીંથી આપણે પાછું વળવું જ પડશે અને રોપવેમાં આપણે નીચે જતા રહીએ. હવે આપણે ગિરનારથી નીચે જવાનું છે અને રોપવેમાં જવાનું છે, કારણ કે દાદરામાં તો ખૂબ જ ભીડ છે. એના કારણે અહીંથી પાછું તો વળવું પડ્યું, પણ હવે દાદરામાં ભીડ છે એટલે આપણે રોપવેમાં નીચે જતા રહીએ. આ રોપવે સ્ટેશન જો હવે નીચે જઈએ અને શું પ્રાઇસ છે એ જોઈએ. બાકી આજુબાજુ ધુમ્મસ જો ઘણું બધું ધુમ્મસ છે. ટિકિટના પ્રાઇસ જો 400 રૂપિયા GST સાથે છે અને બાળકોના 200 રૂપિયા છે. રોપીની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને અમે 6 લોકો છીએ એટલે 2400 રૂપિયા ટિકિટ છે. પર પર્સનની 400 રૂપિયા છે અને
અને આ બધા મિત્રો. તો ચાલો નીચે જઈએ. લાકડીને એવું નીચે નથી લઈ જવા દેતા ભાઈ, એટલે લાકડી લઈને ન આવવું તો આ બધી જમા કરી લે છે. હા, લાકડીઓ તો અહીંયા રાખી દેવી પડે છે. કેટલી બધી લાકડી ભેગી થઈ ગઈ છે. અને આપણે રોપે નજીક પગી ગયા છે. અહીંયા જ રોપે છે. જો આ છે રોપે અને અમે 6 લોકો છીએ. તો આપણો વારો આવી ગયો છે. ચાલો ચાલો ચાલો. આનો વીમો આવી ગયો ને આમાં. રોપવેમાં બેસી ગયા છીએ અને પહેલી જ વખત આપણે ગિરનારની રોપવેમાં બેઠા છીએ અને ખૂબ જ હાઈટ છે. તો થોડીક બીક લાગશે, તો ડર લાગે છે રે. ગયા નીચે. આપણા ગુજરાતની સૌથી ઊંચી રોપવે છે અને હવે જો નીચે નીચે જાય છે, પણ અહીંથી નીચે તો કઈ દેખાતું નથી કારણ કે ધુમ્મસ છે અને રોપવે તો ઊભી રહી ગઈ છે. કેમ લાગે? ડર નથી લાગતો ને? પણ નીચેનો નજારો જોવા નથી મળતો કારણ કે ધુમ્મસ છે. નીચે વન વે જવાના 400 રૂપિયા ટિકિટ છે, બાકી બંને સાઈડ ની 700 રૂપિયા ટિકિટ છે. તો અમારે ખાલી નીચે જ જવાનું હતું, એટલે પર પર્સન ની 400 રૂપિયા લીધી છે. અને બહારનો નજારો જો. હાલો બહાર નીકળો ભાઈ. ગિરનારથી નીચે આવી ગયા છીએ. રોપેમાં લગભગ 10 મિનિટ નથી થઈ અને રોપેમાંથી લોકેશન 1 નંબર દેખાતો, તો આમ મજા આવી ગઈ. ઘણા વખત આપણે ગિરનાર પગથિયાથી ચડ્યા અને પહેલી વખત રોપેમાંથી ઉતર્યા છીએ, પણ આ રોપેમાં એક મજા આવી અને ત્યાંથી સુંદર મજાનો નજારો પણ જોવા મળતો હતો.